નમસ્તે અમદાવાદ. હું ડૉક્ટર વસીમ અહમદ સચોરા કેડી હોસ્પિટલમાં એઝ એ કન્સલ્ટન્ટ ફિઝિશિયન કાર્યરત છું. ચોમાસામાં જનરલી વાતાવરણ ભેજવાળું હોય છે અને ભેજવાળા વાતાવરણમાં વાયરસ લાંબા સમય સુધી ટકી રહે છે, એટલે વારંવાર ઇન્ફેક્શન થતા હોય છે. જનરલી ચોમાસામાં આપણે બંધ એરિયામાં રહેતા હોઈએ છીએ, જેમ કે આપણી ઘરોમાં, ઓફિસ, ઇવન સ્કૂલમાં ક્લોઝ કોન્ટેક્ટમાં રહેતા હોઈએ છીએ, તો વાયરસ એ રીતે ફેલાતો હોય છે. તમે છીંક ખાધી તો વાયરસ હવામાં જાય અને એના લીધે પછી ક્લોઝ કોન્ટેક્ટ છે તમારી આજુબાજુમાં જે માણસો છે એમાં વાયરસ ઝડપથી ફેલાતો હોય છે. જો તમે બીમાર છો તો તમારે ઘરેથી નીકળવું ટાળવું જોઈએ. ડોર્સ અને હેન્ડલ્સ જો તમે ટચ કરતા હો તેને ક્લીન રાખવા જોઈએ. તમે હેન્ડ વોશિંગ અને હેન્ડ સેનિટાઇઝિંગ પર વધારે ધ્યાન આપશો તો તમે આ વાયરસથી પોતાની જાતને બચાવી શકશો. જે બાળકો અને મોટી ઉંમરના લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે, એટલે એમને વાયરસના ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધી જતા હોય છે. તો એ લોકોને પૌષ્ટિક આહાર લેવો જોઈએ, પેટ ભરીને જમવું જોઈએ. અગત્યની વસ્તુ હાઇડ્રેશન મેન્ટેન કરવું જોઈએ. પૂરતા પ્રમાણમાં પાણી પીતા રહેવું જોઈએ. તમે જે રૂમમાં રહો છો ત્યાં હવાની અવર જવર બરાબર રહે એ માટે બી તમારે ધ્યાન આપવાનું છે. તમને કોઈ બી શરદી ખાંસીના લક્ષણો જોવા મળે તો આપને તમારા ડૉક્ટરને મળવું જોઈએ અને એમની સલાહ માનવી જોઈએ.